વલ્લભ વિદ્યાનગરમાં ભારતીય તહેવારો, પરંપરા અને સાંસ્કૃતિક વારસાની સુંદર ઝલક રજૂ કરતું સોલો આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી પ્રદર્શન ઇન્ડિયન ફેસ્ટિવલ કલ્ચરનો બુધવાર તારીખ 19 ઓગસ્ટ 2026ના રોજ પ્રારંભ થયો હતો. આ પ્રદર્શનનું આયોજન આણંદના જાણીતા ફોટોગ્રાફર ભૂપેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. વલ્લભ વિદ્યાનગરના આઇપકોવાળા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ CVM નાના બજાર ખાતે યોજાયેલું આ પ્રદર્શન તારીખ 19, 20 અને 21 ઓગસ્ટ દરમિયાન સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. ઇન્ડિયન ફેસ્ટિવલ કલ્ચરમાં ભારતના વિવિધ તહેવારો તથા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગોની જીવંત ક્ષણોને ફોટોગ્રાફ્સના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન જોવા મળતી શ્રદ્ધા, ભક્તિ, રંગબેરંગી વાતાવરણ, લોકજીવન અને લોકોની ઉત્સાહભરી ભાગીદારીને ફોટોગ્રાફર ભૂપેશ પટેલે પોતાના કેમેરામાં કલાત્મક રીતે કંડારી છે. ભારતીય સંસ્કૃતિની વિવિધ પરંપરાઓ અને લોક ઉત્સવોની ભવ્યતા પણ અહીં પ્રદર્શિત તસવીરોમાં જોવા મળે છે. પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે CVM કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના માનદ નિયામક કાનુભાઈ પટેલ, વડોદરાના ફોટોગ્રાફર સુરેશભાઈ પારેખ, વલ્લભ વિદ્યાનગરમાં ફોટોગ્રાફર સુનિલભાઈ અડેસરા, નવજીવન ટ્રસ્ટ અહેમદાબાદના ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફર વિવેક દેસાઈ, જાણીતા લેખક ધ્રુવ ભટ્ટ તથા ચિત્રકાર અશોકભાઈ ખાટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન ફેસ્ટિવલ કલ્ચર વિષય પર તૈયાર કરવામાં આવેલી ફોટોગ્રાફી કોફી ટેબલ બુકનું પણ મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કોફી ટેબલ બુકમાં ભારતના વિવિધ તહેવારો, ધાર્મિક પ્રસંગો, લોક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને ભૂપેશ પટેલ દ્વારા કંડારવામાં આવેલી પસંદગીની તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. ફોટોગ્રાફ સાથે ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને તહેવારોની જીવંતતાને દસ્તાવેજીકૃત કરતી આ કોફી ટેબલ બુક ફોટોગ્રાફી અને કલાક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ પ્રદર્શનને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું છે. 4 દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં કલાપ્રેમીઓ, ફોટોગ્રાફીના વિદ્યાર્થીઓ, યુવાનો તથા નાગરિકોને ભારતીય તહેવારો અને સંસ્કૃતિને ફોટોગ્રાફીના અલગ અને સર્જનાત્મક દૃષ્ટિકોણથી નિહાળવાની તક મળશે. ભૂપેશ પટેલે ફોટોગ્રાફીના ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ હાંસિલ કરી છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, એટલે એ નિમિત્તે ભૂપેશ પટેલે આ વિદ્યાનગર ફાઇન આર્ટ્સ કોલેજમાં બહુ સરસ એક એક્ઝિબિશન કર્યું છે. એમાં ઇન્ડિયન ફેસ્ટિવલ અને ઇન્ડિયન ફેસ્ટિવલમાં બી જે સંસ્કૃતિ અને કલ્ચર જળવાઈ રહેલું છે એ પ્રમાણેના અલગ અલગ ઉત્સવ મેળાઓ, એટલે એમ કે કવાંટનો મેળો છે, જેજુરીનો મેળો છે, મહાશિવરાત્રિનો મેળો છે, પછી રામનવમીનો મેળો છે. તો એ એવા અલગ અલગ મેળાઓમાં એ જઈ અને ત્યાં જે એને કલ્ચરનું જે ડોક્યુમેન્ટેશન કરેલું છે એનું એક સરસ મજાનું અહીંયા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને જેને કારણે છે ને આપણને એ ખબર પડે કે આપણા જે મેળા છે એ હજી પણ એમ કે એટલા જ લોકજીવનમાં વળાયેલા છે અને એ જે આનંદ અને ઉત્સવ જે દેખાય છે તો એ ફોટોગ્રાફ્સમાં બહુ સરસ રીતે કેપ્ચર થયેલું છે. અને આ નિમિત્તે એ જ ફોટોગ્રાફ્સની એક સરસ મજાની કોફી ટેબલ બુક પણ બનાવવામાં આવી છે કે જે ફોટોગ્રાફ્સ તમે જ્યારે અહીંયા જોઈ લો પણ છતાં બી તમે તમારા પોતાના એક આર્કાઇવ્સમાં રાખ્યું હોય જે સરસ કોફી ટેબલ બુક છે એનું પણ આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અને આ જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે સુરેશ પારેખ વડોદરાના જે લેજેન્ડ ફોટોગ્રાફર છે, વિવેક દેસાઈ જે અમદાવાદના લેજેન્ડ ફોટોગ્રાફર છે, એ બધા હાજર રહેલા
ધ્રુવભાઈ ભટ્ટ પણ પોતે આવેલા, કનુભાઈએ આનું ઉદ્ઘાટન કરેલું અને ખૂબ સરસ મજાનું એક એમ્બિયન્સ વાતાવરણ ઊભું થયેલું. એટલે દરેક કલાપ્રેમી જનતા અને જે ફોટોગ્રાફીને થોડુંક ડેવલપ કરવાનો રસ રાખે છે એને એક જોવા જેવું અને માણવા જેવું એક્ઝિબિશન છે. વિવેક દેસાઈ. વિવેકભાઈ, ખાસ કરીને આજે ફોટોગ્રાફીનું જે વર્લ્ડ જી. છે કીધું છે અને પાર્ટી ફેસ્ટિવલ છે, શું વિશેષતા છે? સૌથી પહેલાં તો એ કે આપણા જેટલા પણ ફોટોગ્રાફરો ગુજરાતમાં છે એ પહેલાં તો ગુજરાતની બહાર ક્યારેય નીકળ્યા નથી. બહુ ઓછા એવા છે કે જે ગુજરાતની બહાર નીકળ્યા ફેસ્ટિવલ કવર કરવા માટે. તો ભૂપેશજીએ એ કામ સરસ કર્યું છે કે માત્ર ગુજરાતના ફેસ્ટિવલને સીમિત ન રહેતા આખા ભારતમાં જે ફેસ્ટિવલો થાય છે જેની ઓળખ દેશ વિદેશમાં પણ જવી જોઈએ, એ આ એક્ઝિબિશનના કારણે એ ઓળખ ઊભી થાય છે. અને બહુ સુંદર અને સરળ શૈલીમાં એણે આ બધા ક્લિક કર્યા છે. એટલે તમને એક સ્વાભાવિકતા લાગે, એફર્ટ ના દેખાય આમાં કે તમે ફોટોગ્રાફ પાડવા માટેનો એણે એફર્ટ કર્યો છે એવું નથી, પણ એને જે દેખાયું, જે જોયું ફેસ્ટિવલને જે રીતે, એ રીતે એણે આ ક્લિક કર્યા છે સરસ રીતે. એટલે મને એવું લાગે છે કે આ એક બહુ સુંદર એક્ઝિબિશન થયું છે અને વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે આ થયું છે. સૌને વર્લ્ડ ફોટોગ્રાફી ડેની શુભેચ્છાઓ, ભૂપેશને પણ શુભેચ્છાઓ અને સૌનો આભાર. થેન્ક યુ. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, એના નિમિત્તે મેં ભારતના જુદા જુદા ફેસ્ટિવલ પર પ્રદર્શન યોજેલ છે, જેની ગ્રાન્ટ લલિત કલા દ્વારા મળેલી છે. ગુજરાત ગવર્મેન્ટ આ ગ્રાન્ટ દર વર્ષે આપે છે. આ એક્ઝિબિશન મારે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કરવાનું છે, જેનું નેક્સ્ટ મંથ લંડનમાં 7, 8, 9 સપ્ટેમ્બરના રોજ પ્રદર્શન યોજવાનું છે. આ સિવાય આપણા કેટલા એક્ઝિબિશન કરવામાં આવતું? આના સિવાય મેં ઘણા લલિત કલાની ગ્રાન્ટથી સોલો એક્ઝિબિશન બનારસમાં કરેલું છે, જયપુરમાં કરેલું છે અને બીજા અલગ ઘણા ગ્રુપ શો મેં કરેલા છે.